નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં 700 સીડીઓ ચડ્યા પછી માતા દેવીના દર્શન થાય છે. તો રાજસ્થાનનું એવું એક અનોખું મંદિર જ્યાં 700 સીડીઓ ચડ્યા પછી માતા દેવીના દર્શન તમને પ્રાપ્ત થાય છે. તો ક્યાં છે આ ચોથ માતાનું મંદિર? તો દુનિયાભરમાં દેવી દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. દેશનું આ એકમાત્ર કરવા ચોથ માતાનું મંદિર છે જ્યાં લગભગ 700 સીડીઓ ચડ્યા પછી માતાના દર્શન થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સાચા મનથી કરવામાં આવેલી દરેક મનોકામના દેવી માતા પૂરી કરે છે. ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે, તેમની વચ્ચે એક એવું મંદિર છે જ્યાં પહોંચવા માટે લગભગ 700 સીડીઓ ચડવી પડે છે. એવું માનવામાં આવે છે કે અહીંયા દર્શન કરીને પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ સાચા દિલથી પૂછેલી દરેક ઈચ્છા પૂરી થાય છે. આ મંદિર સાથે જોડાયેલી આસ્થાના કારણે તે દેશભરમાં પ્રખ્યાત છે. તો આ મંદિર ક્યાં છે અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો ક્યાં છે આ મંદિર? તો કરવા ચોથ માતાનું આ ચમત્કારિક મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત છે. આ મંદિર આશરે 1000 ફૂટ ઊંચાઈ પર અરાવલી પર્વતમાળા પર બનાવવામાં આવ્યું છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને લગભગ 700 સીડીઓ ચડવી પડે છે. આ મંદિરનું નિર્માણ માતાના પરમ ભક્ત રાજા ભીમસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ સફેદ મરમરથી રાજસ્થાની શૈલીમાં કરવામાં આવ્યું છે. ચોથ માતા સાથે ગણેશજીની મૂર્તિ પણ છે. મંદિરમાં કરવા ચોથ માતાની મૂર્તિ સાથે ભગવાન ગણેશ અને ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે. ભગવાન ગણેશ અને ભૈરવની મૂર્તિઓ પણ ત્યાં સ્થાપિત છે. ત્યાં ચોથ માતાને રાજસ્થાનના બુંદી રાજગણની કુલદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાંનો સૌંદર્ય અને મંદિરના આસપાસનો કુદરતી સૌંદર્ય પણ મનમોહક જોવા મળે છે. લકી મેલા આ મંદિરમાં માતાના દર્શન માટે દરરોજ ભક્તો આવતા રહે છે, પરંતુ કરવા ચોથના દિવસે અહીં ભક્તોનો તાંતો લાગતો રહે છે. અહીં કરવા ચોથ, ભાદ્રપદ ચોથ, માઘ ચોથ અને લકી મેલાનો પણ આયોજિત થાય છે, જેમાં ભાગ લેવા માટે લાખો ભક્તો આવે છે. જય માતા દી.